વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન રાજ્યના પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર સ્ટેશનનું કરાયું લોકાર્પણ. નાગરિકોની સુખાકારીમાં થશે વધારો. પીએમ મોદીએ જાલંધર કેન્ટ સહિત દેશભરમાં 75 અમૃત સ્ટેશન રાષ્ટ્રને કર્યા સમર્પિત. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલનું કાર્ય તેજ ગતિએ. 2030ના દાયકાના શરૂઆતી તબક્કામાં મળશે જાપાન E10 સિરીઝની ટ્રેન. પ્રથમ સેક્શન 2027માં થશે તૈયાર. વિદેશ મંત્રાલયે આપી માહિતી. ગુજરાત ATSનો આતંકી નેટવર્ક પર વધુ એક પ્રહાર. જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 આરોપીઓની ધરપકડ. 3 વર્ષથી વિસ્ફોટક સામગ્રી બનાવવાની લઈ રહ્યા હતા તાલીમ. 8 સફળ ટ્રાયલ્સ પણ કર્યા હોવાનો તપાસ દરમિયાન ઘટસ્ફોટ. રાજ્યોમાં ફેલાયેલા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 2.86 કરોડની છેતરપિંડીના ભેદ પરથી ઉચકાયો પડદો. 3 આરોપીઓની ધરપકડ. ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા. એન્ડી બર્નહેમ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી. સત્તાધારી લેબર પાર્ટીએ ચૂંટ્યા નવા નેતા. કીર સ્ટારમરના સ્થાને સંભાળશે દેશની કમાન. સોમવારે મળશે સરકાર રચવા માટેનું આમંત્રણ. અમેરિકાનો સતત 6ઠ્ઠા દિવસે ઈરાન પર બોમ્બમારો. વીજળી સંયંત્ર, રેલવે સ્ટેશન સહિત અનેક પાયાગત માળખાઓ પર સાધ્યા નિશાન. વળતા જવાબમાં ઈરાનનો ખાડી દેશો પર કેર. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર. વલસાડના કપરાડામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. આવતીકાલે ઉત્તર મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. માછીમારોને 21મી તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના.